श्री गणेशाय नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। प्रभो नंदकुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ જીવનની અંદર 16 સંસ્કારમાં વિવાહ સંસ્કાર અને વિવાહ સંસ્કારમાં પણ અલગ અલગ આપણી પદ્ધતિ અને એમાં ચોરીના ફેરા 4। તો શું છે આ 4 ફેરાનું મહત્વ, કઈ રીતે આ 4 ફેરા આપણા માટે ગુણવંતા બને છે અને જેના કારણે દાંપત્ય જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે એની સમજણ આપતું શાસ્ત્ર। એટલે આપણે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષની અંદર જ્ઞાન સત્રની અંદર લઈશું આપણે દિન વિશેષમાં 4 ફેરાનું મહત્વ। જ્યોતિષની અંદર 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ, શું કરવાથી વધારે સારી સફળતા મળે, કઈ રાશિવાળા જાતકોએ સાચવવું પડશે, કયા અંક દ્વારા, જેની આજે જન્મ તારીખ છે અને મેરેજ એનિવર્સરી છે એના માટે રહેશે કેવું વર્ષ। આ તો આખો રસ્ટાર્ટ થઈ ગયો। ભોજન માટે જઈએ, ડાઇનિંગ હોલમાં જઈએ એટલે બધી જ વસ્તુ આપણને ખાવા મળે। એ જ રીતે અહીંયા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બધા જ પ્રશ્નોનું સમાધાન, એટલે આપના પ્રશ્નો ફોન દ્વારા ફોન લાઈન ચાલુ છે, આપ આપના પ્રશ્નોને પૂછી શકો છો। શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ આજનું તો 4/12/2024 અંગ્રેજી તારીખ, વાર છે આજે બુધવાર, માગસર મહિનો ચાલી રહ્યો છે, અત્યારે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ને 30 છે। બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી, એટલે 13 કલાક અને 9 મિનિટ સુધી આ 30 ચાલશે। ત્યારબાદ ચતુર્થીની શરૂઆત થશે। નક્ષત્ર છે પૂર્વાષાઢા, યોગ છે ગંડ અને કરણ છે ગર, જે બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે। ચંદ્રમા જે પરિભ્રમણ કરી રહ્યો છે એ રાશિ ધન રાશિ છે, તો ધન રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે। જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે, જેનો જન્મ થાય એને ધન રાશિ રહેશે, પણ એ ક્યાં સુધી? રાત્રે 11 કલાક અને 18 મિનિટ સુધી। રાત્રે 11 કલાક ને 18 મિનિટ પછી રાશિ આવશે, એ રાશિ આવશે મકર, જેના અક્ષર છે ખ અને જ। તો આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। માયરામાં પહેલા મંગળ વર્તાય રે, પહેલા મંગળ સેના તે દાન દેવાય રે। અને દાન કોણ લેશે અને કયા પ્રકારે દાન આપવું જોઈએ મિત્રો? સામાન્ય રીતે કહી કે ભાઈ કોઈ પણ વસ્તુ જ્યારે તમે તમારું પ્રિય હોય અને એ પ્રિય વસ્તુ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સપ્રેમ જેને આપો છો એ દદાતી, એને દાન કહેવામાં આવે છે। તો મિત્રો આજે લગ્ન જીવનની વાત આપણે કરીએ તો આમ તો એમ જો સામાન્ય રીતે આપણે આને ઊંચા ભાષામાં જઈએ તો એમ કહીએ કે ભાઈ ફેરો રે ફરે તો ફેરો કામનો, નહીં તો ફેરે ફેરે ફેર, એ કરે ફેરામાં મીરાબાઈ ઉજળા। આ દેહ અને આત્મા પરમાત્માનો સંવાદ છે, પણ આપણે વાત કરવી છે આ 4 ફેરાની। વિચાર તમે કરો, ઘણા એમ કે છે કે આ લાકડાનો લાડવો છે લગ્ન, એટલે મોઢામાં મૂક્યા પછી ન તો એને ઉતારી શકાય કે ન એને ચાવી શકાય। ઘણા બધા આ બધાના અનુભવ બોલતા હોય એટલે એના આધારે કહેતા હોય છે। અને ઘણા બધા તો એવું પાછા કે 84 લાખ યોનિમાં ફરતા ફરતા આ ફેરામાં કદાચ થાક નથી લાગ્યો, પણ 4 ફેરા ફર્યા પછી જે થાક લાગ્યો છે એવો થાક તો આ 84 ફેરામાં નથી મળ્યો। તો મિત્રો આવી નાની મોટી વાતો આપણને લગ્ન જીવનમાં મળે છે, પણ એમાં મધ્યમાં આવે છે ફેરા। સામાન્ય રીતે આપણે શું કહીએ કે ભાઈ મારો ફેરો ફળ્યો, અને ઘણી વખત શું કહીએ કે ભાઈ મારો ફેરો ના ફળ્યો આપણે કહીએ ને, તો આ ફેરો શું છે? તો અહીંયા મારે વાત કરવી છે ચોરીના 4 ફેરા। સામાન્ય રીતે માયરાની અંદર જ્યારે માયરું નખાતું હોય, વરઘડિયા બેઠા હોય અને એવા સમયે ગોર બાપા એમ કે ચલો ભાઈ ચોરીના 4 ફેરા ફરવાના છે, અને એવા સમયે માયરામાં મંગળ ગીતો વર્તાય રે, સરસ મજાના ગીતો ગવાતા હોય, અને આ દંપતી જેને કહેવાય એ ચોરીના ફેરા ફરવા માટે તૈયાર થાય। લાજા હોમ, એ કન્યાનો જે ભાઈ છે એ ડાંગર આપે ને, આ હાથમાં સ્ત્રીનો હાથ આગ ઉપર હોય, પુરુષનો હાથ નીચે હોય, અને એ પ્રમાણે ડાંગર આપે, અને ડાંગર 4 વખત આપે પાછું, ધર્મ અર્થ કામ મોક્ષ, અને એ 4 વખત આપેલી આ ડાંગર દીકરી પોતાની જે પાછી મળેલી છે એ પાછું આમ ખોબો કરી, મતલબ આ ઋષિઓનું તર્પણ છે મિત્રો। દેવતાઓને તર્પણ કરવાની વાત આવે ત્યારે આંગળીના અગ્ર ભાગે તર્પણ કરીએ છીએ,
જ્યારે પિતૃઓનું તર્પણ કરવા આવે ત્યારે અંગૂઠાના ભાગે તર્પણ કરીએ છીએ અને ઋષિઓનું તર્પણ કરવાનું હોય ત્યારે આ પ્રમાણે ખોબો ભરીને તર્પણ કરતા હોય છે. તો દીકરી આ પ્રમાણે મારા ઋષિઓ મુનિઓએ આપેલી આ સંસ્કૃતિનું મારે જતન કરવાનું છે. આ ચારે ચાર જે પુરુષાર્થના જે પાયા છે એને મારે મજબૂત કરવાના છે અને એટલા માટે દીકરી શું કરે છે, પોતાની પાસે જે લાજા કહેતા ડાંગર જે છે એ આ પ્રમાણે પોતાના હાથમાં આપે છે અને ત્યારબાદ એમ કહેવાય છે કે યુવક એ પોતે ડાંગરની 4 વખતમાં એ વિભાજિત કરી અને અગ્નિનારાયણને એ અર્પણ કરે છે અને સ્વાહા શબ્દનો અહીંયા ઉચ્ચાર થાય છે અને પછી ફેરા ફરાય છે. ફેરા ફરતી વખતે પાછા ફેરા અલગ અલગ પ્રકારે આપણે જોવા મળે છે. તો મિત્રો અહીંયા મારે વાત આપણે કરવી છે કે અગ્નિની સાક્ષીએ અને આ ફેરાનું નામ છે મંગળ ફેરા. તો એનો મતલબ એવો થાય કે અહીંયા કંઈક મંગળ વસ્તુ છે, મંગલકારી છે. તો મંગલકારી વસ્તુને એટલે આપણે કંઈક માંગલિક પ્રસંગો, આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ. અમારા ત્યાં શું છે કે લગ્ન છે તો લગ્નમાં કંકોત્રી લખીએ ત્યારે શું લખીએ, માંગલિક પ્રસંગો છે. એનો મતલબ એવો થાય કે આ મંગલકારી કાર્ય અમારા ઘરના આંગણે અમારા પૂર્વજોના આશીર્વાદથી બન્યું છે અને એના સાક્ષી અમે બન્યા છીએ અને અમારા ભાગ્યમાં આવેલું કર્મ અમારે કરવાનું છે અને સંસારને તરવાનો છે. આમ તો એમ કહેવાય છે કે પુત્રેશુ પિંડદાનેન, પુત્ર હંમેશા પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરે. પણ એમ કહેવાય છે કે 7 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળો દીકરો છે, પણ 71 પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળી પછી દીકરી છે. 4 પોતાના, 4 પિયરના અને આખું કહેવાય કે આખી પદ્ધતિ બતાવવામાં આવેલી છે. પણ આપણે તો વાત કરી છે માંગલિક ફેરાની. મિત્રો આજે ફેરા તો બધાએ જોયા હશે, બરાબર. લગ્ન થાય એટલે આમાં કેવું છે કે ગોર બાપાનું મંત્ર બોલતા હોય એટલે એનું ધ્યાન હોય, જાનૈયા આવ્યા હોય એનું ધ્યાન ખાવામાં હોય, બરોબર. બૈરા બેઠા હોય એનું ધ્યાન ગાવામાં હોય. બધાને અલગ અલગ પ્રકારની મોજ હોય લગ્નની અંદર. ઢોલ વગાડતો હોય, શરણાઈઓના સૂર ફૂંકાતા હોય, આ ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે મિત્રો. પણ એની અંદર આ ચોરીના જે 4 ફેરા, સામાન્ય રીતે માયરાની અંદર જ્યારે હથેવાળો થાય અને હથેવાળા થયા પછી ચોરીના 4 ફેરા ફરાય છે. તો 4 ફેરાની અંદર 4 સંતુલન છે મિત્રો. જીવનના દાંપત્ય જીવનને સારું સુખ પ્રાપ્ત કરાવવા માટેના આ 4 પુરુષાર્થ છે. પુરુષાર્થ ચતુર થયા, 4 પુરુષાર્થ છે. તો એ 4 પુરુષાર્થનું જે કહેવાય ને કે જે વહન કરે છે, 4 પુરુષાર્થને જે સાર્થક કરવા માટેના પ્રયત્ન કરે છે એને આપણે 4 ફેરા કહીએ છીએ મિત્રો. અને એટલા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ક્યારેક આપણે અલગ અલગ કહેવાય ને, દરેક ક્ષેત્રે અલગ અલગ પ્રકારનું આપણને જોવા મળે. છોકરાને પૂછીએ તે રાજા, સ્વદેશી પૂછીએ તે પ્રભુ, અને અલગ અલગ પદ્ધતિ પણ આપણને જોવા મળે. પણ ફેરા તો 4 જ હોય. હવે આ 7 ફેરા પણ અત્યારે ઘણા બધા ફરે છે. આ હાચવીને કામકાજ કરવા જેવું છે. જે તમે ટીવીની સિરિયલો જુઓ છો, જે તમે પિક્ચરો જુઓ છો, એ બધા પ્રોડ્યુસરો બધાને પૈસા આપે છે અને પેલા એમ કરવું પડે છે. ધાર્મિક માન્યતા આ ઘણી વખત અમે જોયું છે કે દીકરી ઘરમાં પ્રવેશ કરે એટલે સરસ મજાનો ઘડો મૂકવામાં આવે, નાનો કુંભ મૂકીએ, કુંભની અંદર ચોખા મૂકીએ અને દીકરીને કે ઠેબો માર. દીકરી પ્રવેશ કરતી લક્ષ્મી, ઘરની લક્ષ્મી કોઈ દાડો આવી રીતે ધાનને ઠેબા મારે? પણ આવી અમુક જગ્યાએ પદ્ધતિ છે ગુજરાત સિવાયની બહારની ભાગમાં ક્યાંક કદાચ આ જોવાતું હશે. પણ એના કારણે સિરિયલો આપણે આખો દાડો એમાં બેઠા હોઈએ અને એટલે આપણું ધ્યાન એમ જ હોય. અત્યારે એક નવી પ્રચલન ચાલી રહ્યું છે, હલ્દી. અને બધા પીળા કપડા પહેરીને ફરતા, 4 બાજુ તમે જુઓ તો પીળા હોય. શું કે ભાઈ હલ્દી રસમ છે. હવે આ ઘણી વખત આપણે આપણી જે સંસ્કૃતિ છે તે જતન કરી રહ્યા છે મિત્રો. હા, કરવું જ જોઈએ. જ્યાં ઉત્સાહ આવતો હોય, જ્યાં ઉમંગ સર્જતો હોય, પરિવારજનો, ઘરવાળા બધા ભેગા થઈ અને જ્યાં એક માંગલિક પ્રસંગોનું નિર્માણ કરતા હોય, ત્યાં આવી માંગલિક પ્રસંગોની અંદર આ બધી વસ્તુઓનું જરૂરી છે. પણ અતિ ભલો ના બોલો, અતિ ભલો, અતિ સર્વત્ર વર્જે. અતિની કોઈ ગતિ હોતી નથી. એ જ રીતે 4 ફેરાની અંદર તમે જોજો, અમે જોયું છે નવા હવા છોકરાઓ હોય ને, અમે લગ્ન કરાવવા ક્યાંક જઈએ, અમને ખબર પેલા ફૂલની જે માળા હોય ને એમાંથી ફૂલ કાઢે અને પછી આમ પેલા નાનપણમાં નતા આપણે રમતા ઠેરીએ એમ ફૂલ કાઢીએ ને પછી આમ આંટે એને, વરરાજાને આંટે, કન્યાને આંટે. એટલે શ્રીધર સ્વરૂપી વરાય નમઃ, લક્ષ્મી સ્વરૂપી કન્યાય નમઃ. જ્યારે માયરાના 4 ફેરા ફરતા હોય અને એવા સમયે આ વસ્તુ સારી લાગે. વડીલો કંઈ કહે નહીં, તકલીફ તો તમે જુઓ, વડીલોને ટકવારો જોઈએ છોકરાઓને પણ નથી ખબર. આ વડીલોને તો ખબર છે ને, પણ છતાં ક્યારેક આ અતિરેક ક્યારેક નુકસાન કરાવતો હોય છે. ત્યારે મારે સમજાવવાની આજે જરૂર પડે છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કે 4 ફેરા એ પુરુષાર્થના 4 ફેરા છે. ઘણી જગ્યાએ તમે જુઓ 4 ફેરામાં 3 ફેરામાં કન્યા આગળ હોય છે. ઘણી અમુક જગ્યાએ તમે જુઓ 4 ફેરામાં પુરુષ આગળ હોય છે. તો મિત્રો મારે એટલું કહેવું છે કે પહેલો જે ફેરો આપણે ફરીએ, ધર્મનો ફેરો ફરીએ છીએ. કોઈ પણ સારું કામકાજ ઘરમાં કરવાનું હોય, યજ્ઞ યાગાદી કર્મ કરવાનું હોય, સત્યનારાયણની કથા દીવાની પ્રતિષ્ઠામાં બેસવાનું હોય, કોઈ પણ સારું કામ હોય, એ પતિ એકલો ના ચાલે, એને પત્નીની જરૂર પડે. અને એનું ઉદાહરણ તમે ભગવાન શ્રી રામને જોઈ લો. જ્યારે યજ્ઞ કરવાનો આવ્યો ત્યારે સીતાજી તો પોતે હતા ઋષિના આશ્રમની અંદર
અને એવા સમયે સોનાની સુવર્ણની પ્રતિમા બનાવી અને બાજુમાં બેસી અને સીતાજીને પ્રતિમા સ્વરૂપે બિરાજમાન કરી અને રામજીએ યજ્ઞ પૂર્ણ કર્યો કે ના કર્યો. એનો મતલબ એવો થાય કે ધર્મના ફેરાની અંદર હંમેશા સ્ત્રીને આગળ રાખવામાં આવે છે. જે ઘરની અંદર સ્ત્રી દીવાબત્તી કરતી હોય, જે ઘરની અંદર સ્ત્રી ઉંબરો પૂજતી હોય, જે ઘરની અંદર સ્ત્રી પાણી અરે દીવો કરી પિતરોને રાજી રાખતી હોય, અતિથિ આવે એનું સત્કાર કરતી હોય, આંગણે આવેલ અતિથિનું સત્કાર થાય, સાથે સાથે કોઈ માંગણ ભિખારી કોઈ પણ વ્યક્તિ આવે તો આંગણે આવેલો અતિથિ પાછો ન જાય, આંગણે આવેલો કોઈ વ્યક્તિ પાછો ન જાય, એ ગાયને ઘાસ નાખતી હોય, કૂતરાને કહીએ કે ના ખવડાવતી હોય, વાયસ બલી, આ બધી જ વસ્તુઓ કોણ કરે છે? દીકરી કરે છે. કારણ કે ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય છે. પુરુષ ગમે એટલો કમાતો હોય, ગમે એટલું એની પાસે હોય, પણ એકલો પુરુષ જો રહેતો હશે ને તો ઘરમાં બહુ ઠેકાણું તમને જોવા નહીં મળે. પણ કશું જ ના હોય, 4 દિવાલો જ હોય, પણ 4 દિવાલોની અંદર સ્વર્ગ બનાવી દે, એ દીકરીનું કામ છે મિત્રો. અને એટલા માટે બીજો જે ફેરો છે એ અર્થનો ફેરો છે. ધર્મ પછી આવે સીધો અર્થ. અર્થની અંદર પણ એમ કહેવાય છે કે ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય છે. અને એટલે અમે કાયમ કહીએ કે પુરુષો જે કંઈ કમાય ને એ સ્ત્રીઓને આપી દેવું, અને એ જે વાપર છે એ તમારું વધશે. કારણ કે અમુક હાથે એવો યશ લખાયેલો હોય, એ કમંડળની અંદર દાળ હોય, 10 જણા ખાવા બેઠા હોય, આપણને એમ થાય કે આ દાળ નહીં થાય તો, પણ અમુક એવો હાથ લાગી જાય કે 10 દાળ ખાઈને ધરાઈ રહે, અને છતાં કમંડળની અંદર 2 ડોલચા દાળ પડી હોય. શું કામ? કે એના હાથની અંદર જશ છે. અને એટલે દુર્યોધન માટે કહેવાતું મહાભારતની અંદર કે દુર્યોધનને આ ખાતું સોંપી દો, ત્યાં કોઈ દાડો ખૂટશે નહીં. આપણે આ સુયોધનને દુર્યોધન નામ પાડેલું, પણ છતાં આ વસ્તુ આપણે જાણીએ છીએ મિત્રો. તો અમુક જે જસ લખાયેલો છે આ દીકરીના હાથે લખાયેલો છે. માટે એમ કહેવાય છે કે તમે જોજો, એને ધર્મપત્ની કહીએ આપણે. ધર્મનો ફેરો આવે ને એટલે એને આપણે ધર્મપત્ની કહીએ. ધર્મપત્ની મતલબ ધર્મની અંદર દરેક જગ્યાએ સાથે રહીને ચાલે એ ધર્મપત્ની છે. બરાબર. બીજું આવે આપણે અર્થ. અર્થ એટલે પૈસો, સંપત્તિ. કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, કોઈ ઘણી વખત એવું હોય કે ભાઈ ઘણા બધા એવું લોકો કે ઘરના બૈરાના બધી વાતમાં ખબર ના પડે, ઘરના બૈરાની આ વાત ના કરાય. ઘરના હોઈ શકે બધી 100% સારું નથી હોતું. ક્યાંક 5% કાંકરાય હોય અને એના 95% ઘઉંને ફેંકી ના દેવાય. 5% કાંકરા કાઢી રાખવાના 3-4 ચાયણે લઈને. બરાબર. એ પ્રમાણે અહીંયા દાંપત્યની સુખાકારી માટે બીજો જે ફેરો છે એ બીજો ફેરો અર્થનો ફેરો છે. અને અર્થનો ફેરો જયારે મજબૂત બને ત્યારે સમજી લો દાંપત્ય જીવનનો આ બીજો જે 4 સ્તંભ કહેવાય એ બીજો સ્તંભ આપણો મજબૂત થાય છે. અને ત્રીજો ફેરો છે કામનો ફેરો છે. કામનાઓની સિદ્ધિ માટે હંમેશા સ્ત્રીને આપણે આગળ કરતા હોઈએ. શું કામ? કે આમ સામાન્ય રીતે એમ કહેવાય છે કે પ્રજોત્પત્તિથી માંડી અને ઘરનું ધ્યાન રાખવું. ઘણી વખત અવેર જેને કહેવાય, જેને કે મોતીઓ ભેગા પડ્યા હોય અને મોતીઓમાંથી માળા બનાવી દે. અલગ અલગ મોતીઓ કદાચ આપણને ના ગમે, પણ સરસ મજાનું એનું તોરણ બનાવી દે અને ઘરના મુખ્ય દ્વારે લટકાવી દે, તો તોરણનું કેટલું મહત્વ છે મિત્રો. તો એ જ પ્રમાણે અહીંયા કામનો જે ફેરો છે એ કામનો ફેરો પણ આપણા માટે આ મહત્વનો માનવામાં આવે છે. અને ચોથો ફેરો છે મોક્ષ. અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. હંમેશા દીકરી કાયમ એવું ઈચ્છે કે આ માથામાં સેંથો પૂરેલો હોય, કંકુનું તિલક હોય અને મારા ઘરવાળાની પહેલા હું નીકળી જાઉં. પણ ઘણી વખત તમે જોજો કે આ અમુક ઉંમર પછી પુરુષ જ્યારે ન હોય અને સ્ત્રીને કદાચ એકલું રહેવું પડ્યું હોય, બરાબર, તો સ્ત્રી આખી જિંદગી કાઢી શકે. આ નરી વાસ્તવિકતા છે મનોવૈજ્ઞાનિક પ્રમાણે. એ કદાચ માનો 55-60 વર્ષ થયા અને સ્ત્રી વિધવા બની, એ પછીનું જે વર્ષ છે એ છોકરાઓની સાથે સ્ત્રી આનંદથી કાઢી શકે છે. પણ 5 વર્ષ પણ સ્ત્રી વગર પુરુષ નથી કાઢી શકતો. અને છતાં તમે શેની આટલી બધી પેલી રાખો છો? વિચાર તો કરો. પહેલા તો એને પેન્ટ ડખડી જાય, ખાવા પીવામાં ઠેકાણા પડે નહીં, મોઢું જુઓ તો આમ પેલું થઈ ગયું હોય. શું કામ? કે એનો જે પડછાયો જે કહેવાય એ નીકળી ગયો છે. તો આવા સમયે આજે ચોથા ફેરાને મિત્રો યાદ રાખવો પડે. અને ચોથો ફેરો એ મોક્ષનો ફેરો છે. ક્યારેક દીકરીને આગળ કરી દેવા મોક્ષની બાબતમાં. શું કામ? કે તું હઈશ તો મોક્ષ થશે. મારો પરિવાર, મારો કુટુંબ, મારો સમાજ, જ્યાં જ્યાં મારું માન મને મળશે ત્યાં તારો મને સહારો પ્રાપ્ત થશે. મિત્રો આ 4 જે ફેરા છે એ ફેરા આપણા કહેવાય કે એ લાજા હોમ પછી જે ફેરા ફરવામાં આવે છે એ 4 ફેરા છે. પથ્થરનો સ્પર્શ કરવામાં આવે, જેને ક્ષેત્રપાળ કહીએ. ઘણી બધી વાર્તાઓ કથાનકો છે, પણ એવું થાય કે પથ્થરમાં તમને સ્થિરતા જોવા મળે. અને એવા સમયે ત્યાં અડાડેલો અંગૂઠો એવું સૂચવે છે કે મારું જીવન આવું પથ્થર જેવું સ્થિર બને. ઘણી વખત આ ડખે ચડી ગઈ છે ને એનું મૂળ કારણ આ છે કે આમાં પત્ર ઓળો કે આપણને ફોટોગ્રાફર એટલે પગ લગાડી દઈને ભાગવા મળીએ. પથ્થર જેવી સ્થિરતા જયારે જીવનમાં આવશે ત્યારે કોઈ દિવસ છૂટાછેડાની ઈચ્છા નહીં થાય. કદાચ 4 દિવસ કદાચ દુઃખ મળે તો બાકીના 8 દિવસ મને સુખ મળવાનું છે. આવી પવિત્ર ભાવનાથી જે વ્યક્તિ જીવે છે એનું દાંપત્ય જીવન બહુ લાંબુ ટકે છે. તમને એક નાનકડી વાત કરું કે કોઈના ઘરે મહેમાન બનીને આપણે ગયા હોઈએ અને મહેમાન ઘરે બે 4 દાડા, 5 દાડા, 6 દાડા, 7 દાડા
સારું લાગે ને પછી તો કંટાળો હાલો હવે ઘર ભેગા થાય આવું થાય ને. દીકરી બધું છોડીને ઘરેથી આવે છે પોતાનો પરિવાર છોડી દે, માતા પિતા છોડી દે, બધું જ છોડી દે અને દીકરી જયારે સાસરે આવતી હોય ત્યારે એની માતા પિતામાં ખાલી ફેરફાર થાય છે. એના સાસુ સસરા એના માતા પિતા બને છે, એના દેર દેરાણી જેઠ જેઠાણી બધા એના સગા સ્નેહીઓ બને છે અને એ પ્રમાણે એને એક સારી હૂંફ આપે છે. મેણા ટોણા હા તે નાના તો નથી આવડતું, જોતો ખરો તારી ઘરવાળી કેટલા વાગે ઉઠે છે, એને તો કંઈ ખબર પડતી નથી, રાંધતા નાની નાની વાતો છે મિત્રો. પણ આ 4 ફેરા પુરુષાર્થના જો એક વખત આપણે સમજી લઈએ તો સારાંશ. બીજું તમને કહું, પહેલા ફેરે એમ કે અક્ષયનું દાન દેવાય, ગૌનું દાન દેવાય. તમે જોજો પહેલા ફેરે ગાયોના દાન દેવાય. જો ગાય એટલે પવિત્રતા આવે. એ સર્વે દેવા ગવા મંગે. જો 33 કરોડ દેવતાઓ ગાયના રૂવાડે રૂવાડે નિવાસ કરે છે, માટે પહેલો ફેરો ગાયમાં અને ગાયની અંદર દાન આપવાનું હોય ત્યારે એમ કહેવાય છે કે પહેલા ફેરે ગાયનું દાન આપવું જોઈએ. જ્યાં ધર્મનું પ્રતીક કહેવામાં આવે છે એવી ગૌ માતાનું દાન પહેલા. બીજામાં રૂપું આવે, બીજા ફેરે રૂપાનું દાન દેવાય. રૂપો એટલે સફેદ વસ્તુ. એક પણ ડાઘ વગરનું મારું જીવન મને પ્રાપ્ત થાય, ન મારા દ્વારા કોઈને પરેશાની થાય અથવા ન કોઈ મને પરેશાન કરે, આવી પવિત્ર ભાવના એટલે રૂપાનું દાન દેવાય રે. અને પછી આવે સુવર્ણ, ત્રીજા ફેરે સોનાનું દાન દેવાય રે. અને સોનાના દાનની અંદર જે ચળક, સોનાનો કોઈ કાટ ના લાગે. તમે જોજો, સોનું ગમે એટલા વર્ષો સુધી પડ્યું રહે, સોનું એમનું એમ રહે. મારું જીવન સ્થિર અને અકબદ્ધ બને માટે કામનો જે ફેરો ત્રીજો જે છે એ મારા સોનાના દાન દેવાય રે. અને ચોથા ફેરે કન્યાના દાન દેવાય રે. આ જયારે ગીતો સાંભળતા હોય ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઘણી બધી વસ્તુઓ મારા તમારા જીવનમાં કંઈક સમજવા જેવી છે. સફળ દાંપત્ય જીવન માટે આવી નાની નાની બાબતો જેને વિવાહ સંસ્કાર કહીએ છીએ, એ વિવાહ સંસ્કારની અંદર જયારે એના મંત્રો બોલાતા હોય તો દરેક મંત્રોના મહત્વને આપણે સમજવું રહ્યું, જેના કારણે આપણને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. મારે તો ખાલી એટલું કહેવું છે કે શાંતિથી બેસો, જુઓ કઈ રીતના ફેરા ફરે છે, ગોળ બાપા શું બોલે છે અને ફેરાનું શું મહત્વ છે. કદાચ આપણને ખબર હોય તો એ શીખવાડવા માટે પ્રયત્ન કરો, કદાચ આપણને ખબર ન હોય તો કોઈની પાસે જાણવા માટે પ્રયત્ન કરો. અમે તો એક બુક બનાવેલી છે સપ્તપદી. કોઈ પણ અમારે ત્યાં મુહૂર્ત કઢાવવા આવે એટલે મને સપ્તપદીની બુક આપી દઈએ. આમાં વાંચી લેજો, બધું લખ્યું છે કે કઈ રીતે અમારે સામાન્ય રીતે એમ કહેવાય છે કે નાનામાં નાની બાબત, કારણ કે ઘર લઈને બેઠા છીએ, મોટો માંડવો નાખ્યો છે, ઘણા બધા મહેમાનો આવવાના છે, ક્યાંક ભૂલાઈ જાય, ક્યાંક તૈયારી કરવાની રહી જાય એટલે એડવાન્સ બૈરાઓ તૈયાર કરી રાખતા હોય છે. અને આવા સમયે બુક આપી દેખલો, આમાં કેટલી કેટલી તમારે તૈયારીઓ કરવાની છે બધું આની અંદર લખેલું તમને જોવા મળશે. ઇવન ફોટોગ્રાફરને કહેવાનું હોય, કેટલાકોના કવર બનાવવાના હોય, બધું અંદર લખેલું હોય છે. પણ એમાં પણ આ 4 ફેરાનું મહત્વ પણ સમજાવવામાં આવેલું છે કે દીકરી જયારે પરણી અને સાસરે જતી હોય એ પહેલા એના બધી વસ્તુનું જે સમજણ આપવામાં આવે તો દાંપત્ય જીવનનો પાયો મજબૂત બને અને પાયો મજબૂત બને એટલે સારી સફળતા મળે. હવે આનાથી વધારે તો શું જોવાય. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. નામ છે કેવલ. હા. અને જન્મ તારીખ 18/5/1999. કઈ? 18/5/1999. 18/5/1999. જન્મ સમય 10:10 રાતે. બરોબર. જન્મ સ્થળ રાજકોટ જિલ્લાનું ભાડલા ગામ. ભાડલા. બરોબર. શું પ્રશ્ન હતો કેવલનો? એના લગ્ન વિશે અને ધંધા વિશે. એમ બે ભેગું કહો કેમનું ચાલે? બાજરીને ઘઉં કેમમાં નાખો? અંતિમ મારે નાખો એ કારે? કાં તો લગ્નનું કહો ને કાં તો એને ધંધાનું કહો. તો લગ્ન વિશે અને કઈ રાશિ સાથે લેણા દે. પણ ધંધો કરે ત્યારે કઈ? હા. શું કરે છે? પ્લાસ્ટિક નું કારખાનું છે. તો તમે કેમ પૂછ્યું ધંધા વિશે? એટલે એમ કે આમ દાળ ઓછું ભેગું કામ ઢોકરું આવે ચડી જાય એમ? હે? દાળ ભેગું ઢોકરું ચડી જાય તો ચડી જાય. બેનો અત્યારે બહુ બળવાન થઈ ગઈ. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 5મા સ્થાનમાં રહેલો શનિ પૂર્ણ ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન યોગમાં સાધારણ વિલંબ કરાવડાવે. અત્યારે એને ચાલી રહ્યા છે 26મું વર્ષ. 7 મહિના ઉપર થયા છે 25 વર્ષની ઉપર. આ 4 મહિના પૂરા થાય પછી લગ્નના યોગ એની શરૂઆત થઈ એવું ગણાય છે. શુક્રચંદ્રનો લક્ષ્મી યોગ છે 7મા સ્થાનમાં. દાંપત્યની સુખાકારી ખૂબ સારી મળવાની છે. 7મા સ્થાનોનો સ્વામી પણ 5મા સ્થાનમાં ભણેલી ગણેલી અથવા તો યોગ્ય વ્યવહાર કુશળ પત્ની એને પ્રાપ્ત થાય, મતલબ કે એ પણ યોગ સારા બની રહ્યા છે. હવે ખાલી એક તુલા રાશિનો મંગળ સ્વભાવે થોડો તેજ બનાવે. હવે એના કારણે આ તેજ સ્વભાવના કારણે હકાડકા ના થાય, થોડું ધ્યાન રાખવું પડશે. ભગવાન ગણપતિના 17 મંગળવાર કરાવડાવો. ગોળ ખાઈને એકટાણું કરે, ગાયને ગોળ ખવડાવે તો એનાથી સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. બીજું, શનિ મેષ રાશિનો છે તો શનિની પૂર્ણ દ્રષ્ટિ 3જા સ્થાન ઉપર પડી રહી, 7મા સ્થાન ઉપર ત્રીજી દ્રષ્ટિ પડી રહી તો એક શનિ મંડળ મહાપૂજા પણ યોગ્ય પાત્ર પ્રાપ્ત થાય એના માટે કરાવડાવજો. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન થાય તેવી સંભાવનાઓ છે. મિથુન રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ 4 રાશિથી સાથે સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ.
હા બાપુ, મારા બાબા માટે પૂછવું છે. જી હા, એને પૂછતો બહુ આ બધાને લગ્ન અને થતા જ નહીં. લગ્ન નહીં થતા ના, ગુસ્સાના કારણે? બહુ ગુસ્સો, બહુ બધાની જોડે. કોના ઉપર ગયો છે? મારા ઉપર. જન્મ તારીખ કયો? એનો 10/8/94. 10/8/1994. સમય સાંજે 7ની આસપાસ. બરોબર. જન્મ સ્થળ? અમે કન્યા રાશિ રાખી છે. હે, કન્યા રાશિમાં છે. કન્યા રાશિ તો બરોબર. શ્રાવણ મહિનાના 4th નો જન્મ છે ને? હા, એ ખબર નહીં બાપુ. હા, પાકો વળી. અને ગુસ્સો આવે છે તો ગુસ્સાની અંદર વાત આપણે કરીએ તો મંગળ જે છે એ ખાડાના સ્થાનમાં બેઠેલો છે, ચોથા સ્થાનમાં. જે ચોથું સ્થાન છે એ ચોથા સ્થાનનો સ્વામી એ બેઠેલો છે ખાડે, એટલે મતલબ મંગળ અહીંયા થોડોક પાપાક્રાંત બની રહ્યો છે. કેન્દ્ર ત્રિકોણનો માલી જયારે ખાડે હોય ત્યારે એને લગતી તપશ્ચર્યા અથવા તપ ઉભું કરાવડાવે. તો અહીંયા મંગળને સારો કરવા માટે શું કરવું જોઈએ? તો એક તો મરૂણ રંગનો ઊનનો દોરો લેવાનો એના શરીરના માપનો, અને એના મંગળના એક મંત્ર છે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. મંગળનું એક યંત્ર નાનું લઈ દોરાની અંદર પરોવી અને એને ગળામાં પહેરાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય, ક્રોધ થોડો ઓછો થાય. કોઈ પણ આથીલી વસ્તુ હોય, આવી જગ્યાએ યાઠી વસ્તુ હોય, રાતની બનાવેલી સવારમાં ખાવાની એવી વસ્તુ હોય તો થોડુંક એ ખાવામાં પરેજી રાખે થોડોક સમય, મહિનો 2 મહિના. કારણ કે આહાર વિહાર નક્કી કરે તમારો, બરાબર? તમારો જે ક્રોધ છે ને એ આહારથી નક્કી થતો હોય. તો અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખો. તીખા તળેલા અને આવા વાસી ભોજનો પણ ટાળવા જોઈએ. બીજી વસ્તુ, દર મંગળવારે ભગવાન ગણપતિને યાદ કરી સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરી ભગવાન ગણપતિને ગોર, ધળો અને લાલ કોઈ પણ પુષ્પ ચડાવવામાં આવે અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રની 3 માળા કરવામાં આવે તો આ પ્રમાણે કરવાથી પણ ભગવાન ગણપતિની કૃપા થાય તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. બુધ અને સૂર્ય કુંડળીની અંદર બેઠેલા છે 7મા સ્થાનમાં. અસ્તંગત બનેલો બુધ એ સામાન્ય રીતે 6ઠ્ઠા સ્થાનનો માલિક બને છે, એટલે બોલવામાં પણ થોડો અવિવેક હોય. તો આવા સમયે દર બુધવારના દિવસે થોડું મગનું ભોજન બપોરે એક ટાઈમ તમને કરાવડાવો અને મગનું ભોજન કર્યા પછી 3.5-4 કલાક કશું ના ખાય એનું ધ્યાન રાખો. આ પ્રમાણે કરવાથી પણ કદાચ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી હા, હું અત્યારે જામનગર થી બોલું છું. જી. અને મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે. અત્યારે જામનગર થી બોલો છો તો પહેલા ક્યાં રહેતા હતા? વતન મારું છે અરવલ્લી, અમદાવાદમાં મકાન છે, ઘર છે ત્યાં, પણ અત્યારે જોબ અહીંયા છે જામનગર. આખા ગુજરાતમાં ફેલાયા છે એમ કોણ તારે? ક્યાં અરવલ્લી, ક્યાં અમદાવાદ ને ક્યાં તમારું જામનગર? હા. કોના માટે પ્રશ્ન છે? મારા દીકરા માટે છે. એની તારીખ છે 24/2/1990. હા, હા, તો એને ગવર્મેન્ટ જોબ નું કઈ છે એના કિસ્મતમાં લખેલું કે પછી પ્રાઇવેટમાં કરાવું? સમય છે 7 વાગે અને જન્મ સ્થળ છે મેઘરજ, તાલુકો અરવલ્લી જિલ્લો. હા, મેઘરજ જોયું મેં. હવે જુઓ કુંડળી તમારી મેઘરજની આ બાજુ સોનેલા છે ને, ત્યાં અમારું જ્યોતિષનું એક સંમેલન હતું. હવે જુઓ કુંડળીની અંદર સિંહસ્યાધિપતિ સૂર્ય 7મું સ્થાન છે, 9મું સ્થાન છે, 11મું સ્થાન છે. એ સરકારી નોકરી અથવા તો નોકરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં જોવાતું હોય છે. કોની સાથે કામકાજ કરવું, ભાગ્યનો ઉદય થશે કે નહીં, એના દ્વારા લાભની સંભાવનાઓ કેટલી છે. હવે એમાં જોઈએ કોણ? સૂર્ય અને શનિ. કારણ કે શનિ એ પોતે છે, સૂર્ય એટલે સરકારી એટલે સરકાર છે. સરકાર પાસેથી નોકરી લેવી છે, મતલબ પોતે શનિ છે, સામે સૂર્ય છે, અને આ 3 સ્થાનને જોવાના હોય છે. હવે હું તમને એક વસ્તુ કહું કે સૂર્ય કુંભ રાશિનો છે અને એ પાછો ચંદ્ર સાથે બેઠેલો છે, મતલબ કે એનો જન્મ ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકમનો છે, અમાસ પછીની એકમનો છે. એટલે થોડી ધીરજથી કામકાજ કરવાનું રહ્યું. એમાં પાછું અત્યારે તો 35મું વર્ષ ચાલે છે. આ 2-3 વર્ષમાં જો મેળ પડી જાય તો સારી વાત છે. પણ મને લાગે છે ત્યાં સુધી આ જ વર્ષની અંદર 2025માં એપ્રિલ મહિના પછી કદાચ થોડી સંભાવનાઓ એટલા માટે પ્રબળ બને છે કે શનિ મહારાજ કુંભ રાશિમાં સૂર્ય ઉપરથી પરિભ્રમણ કરતા હોવાના કારણે 2.5 વર્ષ જે તમે મહેનત કરી છે એનું ફળ મળ્યું નથી. એ ફળ હવે તમને પ્રાપ્ત થાય. બીજું તમને મારે વાત કહેવી છે કે શનિ અને મંગળ સાથે જોડાયેલા છે. તો સામાન્ય રીતે શનિ મંગળ 11મા સ્થાનમાં સારા નહીં, કારણ કે જે વિદ્યા દ્વારા જે પ્રાપ્તિ કરવાની છે ધનની, એ શનિની પૂર્ણ દ્રષ્ટિ પછી 7મી એ 5મા સ્થાન ઉપર પડે છે. તો વિદ્યા દ્વારા સારું ફળ ન મળે. શનિવાર કરાવો, શનિનું વીંટી પહેરાવો, શનિવારના દિવસે એક ટાણું ઉપવાસ કરે, શનિવારના દિવસે સાંજે સંધ્યા સમયે પીપળાના થળમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો દીવો કરી સરસ્વતી સ્તોત્રના પાઠ ભાઈ શનિ સ્તોત્રના પાઠ કરે. આ બધું કરશે તો એને એના પોતાના કાર્યક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. હેલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ. મારા છોકરા માટે પૂછવાનું છે. હે?
મારા છોકરા માટે પૂછવાનું છે. હાલો હાલો, જન્મ તારીખો? હા, એની 20/1/2007. 20/1/2007. બરાબર. સમય? સમય 17:32 સાંજે. બરાબર. જન્મ સ્થળ? જન્મસ્થળ બિલીમોરા, નવસારી જિલ્લાનું બિલીમોરા. શું પ્રશ્ન હતો બાબાનો? એ અભ્યાસમાં જરાક આળસ કરતો છે. મને 12મા ધોરણમાં છે ને કોમર્સમાં છે અત્યારે. હવે સૂર્ય, બુધ, ચંદ્ર અને શુક્ર ભેગા પડેલા છે, એટલે આ એ પાછો 4 ગ્રહો બેઠેલા છે 8મા સ્થાનની અંદર બેન. હવે વિદ્યાસ્થાનનો સ્વામી તો શુક્ર છે. શુક્ર પણ અહીંયા કુંડળીની અંદર જે કહેવાય 8મા સ્થાનમાં છે. કુંભાધિપતિ શનિ, તો શનિ પણ કુંડળીમાં જોવા જઈએ તો બીજા સ્થાનમાં કર્ક રાશિમાં અધિશત્રુ બને છે. તો અભ્યાસની અંદર થોડીક વિશેષ કાળજી રાખવી પડશે, કારણ કે અત્યારનું જે પાયાનું જે વર્ષ કહેવાય, અત્યારે આ 2024-25નું વર્ષ પાયાનું વર્ષ કહેવાય. એમાં જો મજબૂતાઈ આવશે તો આગળ જતા અભ્યાસ પછી એ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ વર્ષ જો એનું બગડે કદાચ તો લાંબા સમય સુધી કદાચ મને લાગે છે થોડીક એને વધારે તકલીફ રહે અથવા તો વધારે મહેનત કરવી પડે. ચતુર્ગ્રહી યોગ બની રહ્યા છે તો એની પૂજા જો અનુકૂળતા ચોક્કસ કરાવડાવી લેજો. ખાસ કરી 7મા સ્થાનમાં મંગળ છે. નાનકડો ભગવાન ગણપતિ દાદાનું કોઈ ચિત્ર હોય એ ગજવામાં રાખે અને દરરોજ સવારમાં ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 1 માળા કરી 108 જાપ કરી પાછું ભગવાનનું જે છે એને ગજવામાં મૂકી દે. આ પ્રમાણે કરશે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. મિથુન અધિપતિ બુધ 8મા સ્થાનમાં છે. એનો મતલબ સારા અભ્યાસ માટે એને બુધનું રત્ન ધારણ કરવું પડે. ગળામાં પણ પહેરી શકાય, હાથમાં પણ પહેરી શકાય. તો બુધનું એક સારું રત્ન ધારણ કરશે તો પણ એને લાભ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મારા લગ્ન યોગ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? 17/10/2000. 17/10/2000. સમય? સમય 9:07. સવારમાં? હા, સવારે 9:07. બરાબર. જન્મ સ્થળ? સુરત. સુરત. શું હવે લગ્ન યોગ ક્યારે એવું પૂછવું છે ને આપે? હા. છોકરાઓ કેટલા જોયા હમણાં? એ કઈ નથી જોયા હજી. વાતચીત આવે છે પણ કઈ મેળ નથી પડતો. છોકરા જોયા પર વાતચીત આવે છે? વાતચીત આવે છે પણ કઈ આમ જોવા કોઈ આવ્યું નથી હજી સુધી. તો શું કરશું? આપણે જવું પડશે સામેથી? હા, તમે હવે કયો ક્યારે છે એમ કેવું મળશે તો એ પ્રમાણે જોવાનું કરીએ એમ. હવે તમારે હજી જોવા માટે 4 મહિનાની રાહ જોવી પડશે બેન. એનું કારણ છે કે વર્તમાન સમય જો જોવા જઈએ તો અહીંયા કુંભ રાશિ ઉપર એટલે ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે, હૃદયનું સ્થાન છે. અને આમ જેને કહેવાય કે સારા સુખની પ્રાપ્તિ માટે અડચણો ઊભી કરાવડાવે. અને બીજું કે આ શનિ એ ચોથે પરિભ્રમણ કરી રહ્યો છે તો એ પણ આમ લાગે. તો મને લાગે છે એપ્રિલ મહિના પછી કોઈ સારું માંગવું આવે તો એને વધાવી લેજો. શનિ અને ચંદ્ર ભેગા પડેલા છે જેને અમારા જ્યોતિષમાં વિષયોગ કહે છે. 7મા સ્થાનમાં શનિ તો સારા પરિણામ આપે પણ ચંદ્ર સાથે વિષયોગ બનતો હોવાના કારણે એ વિષયોગ પીડાદાયક બને. તો વિષયોગની જો વિધિ અનુકૂળતા હોય તો ચોક્કસ આપ કરાવડાવી લેજો. બીજું ગુરુ અને શનિની યુતિ પણ પડેલી છે. મતલબ ક્યારેક થોડુંક જતું કરવાની વૃત્તિ જેને કહેવાય ને કે ભાઈ થોડું કોમ્પ્રો કરીને પણ આમ જે કહેવાય કે બધું હાવ સારું તો ના મળે. બરાબર. કારણ કે 24 કેરેટ સોનું હોય તો એમાંથી ઘરેણું ના બને, એને 22 કેરેટનું કરવું જ પડે. એ જ રીતે અમુક બધી વસ્તુ ધારી ના થાય. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. સૂર્ય તુલા રાશિનો છે. ઉત્તમ આત્મવિશ્વાસ માટે એક સૂર્યનું સારું રત્ન પહેરો, એના દ્વારા સારો લાભ થાય. અને 8મા સ્થાનમાં રાહુ છે તો પિતૃઓની પૂજા થાય તો કરવી જોઈએ. એનાથી પણ તમને લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. જી. મારે મારા છોકરા વિશે પૂછવું છે. હા. મારો છોકરો અત્યારે હાલ આફ્રિકા છે. એમ જન્મ તારીખ છે 11/8/2001. ત્યાં અત્યારે હાર્ડવેર શોરૂમમાં છે. પણ એની સગાઈ માટે પૂછવું છે. એક જગ્યાએ એને સગન થયો હતો પણ બગડી ગયો છે. તો અને જન્મ સમય? જન્મ સમય છે રાતના 9:45 વાગે માંગરોળ. બરોબર. વ્યવસાય આગળ અહીંયા ઇન્ડિયામાં કેવું રહેશે? એને લગ્ન ઇન્ડિયામાં કરાવવા છે ત્યાં આફ્રિકામાં જ? ના, અહીંયા આવી. આફ્રિકાને છોડ્યું હારી નથી અહીંયા હોતી? આવીને જ કરવાનું. આફ્રિકાને છોડ્યું હારી નથી હોતી? ના ના. અહીંયા આવે તો બધા બીઆઈ નહીં. હા, હવે કુંડળીને ધ્યાનમાં રાખવું બેન કે સૂર્ય બરાબર એ કુંડળીની અંદર 5મા સ્થાનમાં છે. હવે બીજું તમને કહું કે કન્યા રાશિ એ 7મી રાશિ છે. 7મી રાશિનો સ્વામી બુધ છે અને સૂર્યથી આગળ છે. મતલબ કે સૂર્યથી આગળ રહેલો બુધ લગ્ન જીવનમાં સારી સુખાકારી આપે. બોલવા ચાલવામાં આમાં તેમાં બધું જ સારું અને કુશળતાપૂર્વકનું કાર્ય આગળ વધે. હવે બીજી વાત હું તમને કહું કે મંગળ અહીંયા વૃશ્ચિક રાશિનો છે તો મંગળ દોષકારક નથી. હવે એના વર્ષ થયા અત્યારે 24
તો 25મા વર્ષે લગ્ન યોગ છે, એટલે લગ્નમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, હજી એકાદ વર્ષ ટકવા માટે પ્રયત્ન કરો. રાહુ અને શુક્રની યુતિ હોવાના કારણે કદાચ પ્રેમ લગ્ન, પસંદગીના પાત્ર સાથે વિવાહ, વ્યવિશાળ, પોતાના જ્ઞાતિ ગોળ કે સમાજથી સહેજ ઉતરતું પાત્ર હોય એવું સંભાવનાઓ છે, નક્કી તમારે કરવાનું છે. પણ શુક્ર જયારે રાહુ સાથે યુતિમાં જયારે ચોથા સ્થાનમાં 7મા સ્થાનમાં આવે ત્યારે મોટા ભાગે એવું બને જ્ઞાતિ ગોળમાં લગ્ન ના થાય, આપણે જોયું પાત્ર ના મળે, અને એના કારણે આપણે બીજી જ્ઞાતિમાં પ્રયત્ન અથવા ગોળમાં પ્રયત્ન, બીજા ગોળમાં પ્રયત્ન કરતા હોઈએ, બીજા સમાજના આપણા ઘણા અલગ અલગ જે ગુટો હોય એમાં પ્રયત્ન કરતા હોય, તો આને પણ ધ્યાનમાં રાખી અને આગળ વધવામાં આવશે. તો હજી 1 વર્ષની વાર છે, ત્યારબાદ લગ્ન યોગની સારી સંભાવનાઓ એની પ્રબળ બનશે. બાકી કુંડળી બિલકુલ ચોખ્ખી છે, વિશેષ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા શાળા માટે પૂછ્યું છે. એની હા. જન્મ તારીખ છે 7/10/1997. 7 કે 4? હલો, 4/10. હેલો, 7/10/1997. સમય સમય રાતે 10 વાગે. 12 જન્મ સ્થળ કાટીપાડા, નેત્રંગ પાસે. બરાબર. શું પ્રશ્ન હતો? એનો મેરેજ નો જ પ્રશ્ન. મેરેજ હલો. થતું? હા, એટલે જન્મનો સમય સવારે મળે કે નથી 5 વાગ્યાનો. કેમ ભૂલી ગયા તમે? હા, કેમ ભૂલી ગયા? ભૂલી ગયા. ઘરવાળા બોલશે પછી હો કે મારા ભાઈનું તમે સારું નહીં જોતા, બાકી આખા ગામનું સારું જોવો છો. હા, એવું નથી થતું ને? હા. રાહુ બેઠેલો છે સિંહ રાશિમાં, દેહ ભાવની અંદર, લગ્નમાં વિલંબ કરાવડાવે. હવે 28મું વર્ષ અત્યારે ચાલુ છે, તો 7મા સ્થાનનો સ્વામી જે શનિ છે, શનિ પણ બેઠેલો છે ખાડાના સ્થાનની અંદર, 8મા સ્થાનમાં છે, એ પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ છે, આ કુંડળીની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુ, તો ગુરુ અહીંયા કુંડળીમાં જો આપણે જોઈએ તો ગુરુનું જે સ્થાન છે મકર રાશિમાં છે, પાછું મકર રાશિમાં તો ગુરુ નીચનો બને, અને પાછો 6ઠ્ઠા સ્થાનમાં છે, એ પણ એના પરિણામોમાં ક્યાંક ને ક્યાંક જેમ કે જે મળવું જોઈએ ના મળે. 5મા સ્થાનનો સ્વામી પણ બને છે. તો એવા સમયે શું કરવું જોઈએ? તો કે ગુરુને એક સારી એક વીંટી પહેરાવડાવો તમે એને. ગુરુની વીંટી પહેરશે તો સારી સફળતા મળશે. બીજી વસ્તુ તમને કહું, શનિ ખાડેલો છે, શનિની પૂજા કરાવડાવવી પડશે. અને લગ્નની અંદર 2 લગ્ન અથવા વિલંબથી લગ્ન થાય ત્યારે દીકરો હોય તો એના માટે અર્ક વિવાહ કરાવવો જોઈએ. તો અહીંયા એ પણ સૂચન કરી રહ્યા કે અર્ક વિવાહ કરાવો, તો અર્ક વિવાહ કરાવો, ગુરુની વીંટી પહેરાવડાવો અને શનિની પૂજા કરાવડાવો. આ કરવાથી સારા પરિણામ મળે. બહેનો જ્યારે લોટ બાંધતી હોય અને એવા સમયે કદાચ થોડોક લોટ કાઠો થાય ને, તો કાં તો થોડું તેલ નાખી અને મોણ નાખી અને એને બરાબરનું આમ કડક કૂણે, અથવા થોડું પાણી નાખે, તો એનાથી શું થાય, એ લોટ થોડો કૂણો પડે તો રોટલી ભાખરી પૂરી થઈ શકે. આ બધી પૂજાઓ, વીંટી પહેરવાનું, આ બધું લોટને છે ને, કાઠા લોટને પોચું બનાવવાનું કામકાજ કરે. બાકી તો કર્મ દરેકની સાથે જ ચાલતું હોય છે, પણ આટલું કરશો તો ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હા, અમારા છોકરા વિશે પૂછવું હતું, લગ્ન વિશે. હે, એની જન્મ તારીખ છે 4/7/1996. બરાબર. સમય સમય સવારે 9:30 થી 10 ની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ જન્મ સ્થળ દિવાસા. શું પ્રશ્ન હતો બેન? એના લગ્ન ક્યારે થશે? 29 વર્ષ થયા ને? હા, લગ્ન તો કાલ હવામાં થયા, તમે હોતા જ નથી. તો પણ એ થોડોક લવ લફડામાં ફસાયેલો છે ને એક ઠેકાણે સગાઈ થઈ ગયેલ હતી, મુકાઈ ગઈ. હા કાકા, એ કુંડળીમાં આવું બધું ચક્કર બધા ફરે છે કુંડળીમાં, એટલે મારે તમને કહેવું પડ્યું. શુક્ર અને મંગળની યુતિ 10મા સ્થાનમાં સારી નહીં, એમાં પાછો શુક્ર અધિશત્રુ બને છે, એના કારણે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. ક્યાંક ને ક્યાંક તમે કીધું એ પ્રમાણે સંભાવનાઓ ઊભી કરાવડાવે. બીજી વાત તમને કહું કે 8મા સ્થાનની અંદર ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે, શનિ અને કેતુનો શ્રાપિત યોગ બની રહ્યો છે, ચંદ્ર અને કેતુનો ગ્રહણ. હવે એક જ સ્થાનની અંદર 3 પ્રકારના યોગ અલગ અલગ પ્રકારના બને છે, તો મને લાગે છે થોડું સાચવવું પડશે. બીજું કે લગ્ન કદાચ 400 મહિના મોડા થશે, પોહાશે, પણ પાત્ર જ્યારે મળે ત્યારે સારું પાત્ર મળે જે એના જીવનને સુધારી શકે. તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. શનિ ચંદ્ર કેતુ છે તો એના જે કંઈ યોગ બતાવે એ પ્રમાણે કોઈ સારા ગોર બાપા પાસેની પૂજા તમે કરાવડાવી લેજો. અને સિંહસ્યાધિપતિ સૂર્ય કુંડળીમાં લગ્નેશ બની અને એકાદશ સ્થાનમાં છે, આગળનું તો જીવન એનું ખૂબ જ સારું છે બેન. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ આપણા માટે કેવું રહેશે, દરેકને ઈચ્છા હોય કે ભાઈ મારું ભવિષ્ય કેવું રહે છે, અને એટલા માટે જ બીજા બધા પ્રશ્નો તો લોકો પૂછતા જ હોય છે, પણ એ ખાસ પૂછે છે કે મારું ભવિષ્ય કેવું રહે છે. તો આગામી વર્ષ મિત્રો તમારા માટે સારું એટલા માટે રહેવાનું છે કે આગામી વર્ષ તમે ભૂતકાળમાં કરેલા બધા જ કામો ફળદાયી બનશે. જે કંઈ મહેનત કરેલી છે, મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે.
વિદ્યાર્થીઓએ જો અભ્યાસમાં સારું ધ્યાન આપેલું છે તો એનું ફળ હવે તો એને એપ્રિલ મહિનાની આસપાસ મળે તેવી સંભાવનાઓ દેખાય છે. નોકરીની અંદર કોઈ સારા કામકાજ કર્યા છે તો નવી તકો, નવો પગાર, નવો બોસ અથવા તો નવા કામકાજની એક સારી એક પોતે એક વિચાર કરી શકશો, કારણ કે આગળ સારું પરિણામ મળવાનું છે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિઓની સાથે જોડાઈ અને નવા કામકાજ કરવાની પણ ઉત્તમ તકો મળે, જેના કારણે બે પાંદડે થવાય અને સારું ધન પણ પ્રાપ્ત થાય. વેપારી વર્ગ માટે સારો સમય છે. ઘરની અંદર ખાસ જે વડીલ વર્ગ છે એની તબિયતની બાબતમાં થોડી ચિંતા કરવી પડશે. ક્યારેક અચાનક તબિયત બગડે અને એના કારણે કદાચ દોડાદોડી થોડી થઈ શકે છે, પણ બહુ વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ દેખાતું નથી. પણ દરેક પ્રકારની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય એવું આગામી વર્ષ તમારા માટે નિર્માણ થયેલું છે. હવે દર સોમવારના દિવસે ભગવાન મહાદેવજીની પૂજા કરવાની હોય ત્યારે મહાદેવજીને સાકરનું પાણી જો અભિષેક સ્વરૂપે અર્પણ કરવામાં આવે અને ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રનો દર સોમવારે 11 માળા કરી અને જાપ કરવામાં આવે, મન પણ પ્રસન્ન રહેશે અને કાર્યકાળમાં સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય એવા યોગ બની રહ્યા છે, કારણ કે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વવાળું છે. ક્યાંક નવા પ્રકારના કદાચ કોઈ સામે સંઘર્ષ આવે તો સમજી લેવાનો આ સંઘર્ષ નથી, પણ મારા માટે હરીફાઈ છે અને આમાં મારે સફળ થવાનું છે. એ ચાહે પારિવારિક જીવનની વાત હોય, ચાહે પરસ્પર પ્રીતિની વાત હોય, ચાહે સાંસારિક બાબતની વાત હોય, ચાહે આર્થિક સદ્ધરતાની બાબત હોય, કોઈ પણ જ્યારે પ્રતિકાર થાય ત્યારે સમજી લેવાનું કંઈક શીખી અને આગળ વધવાનું છે. તો એ પ્રમાણે ખૂબ જ સારી સુખાકારીના યોગ આ રીતે પોઝિટિવ લેશો તો તમને પ્રાપ્ત થશે. વધારે સારી સફળતા દાંપત્ય જીવનમાં એક છે કે ન બોલ્યામાં 9 ગુણ. જેટલું ઓછું બોલીને વધારે આંખ દ્વારા સમજાવવા પ્રયત્ન કરશું તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વધારે સારી સફળતા માટે શ્રીયંત્રની ઉપાસના અથવા કુબેરની પૂજા જો કરવામાં આવે તો ધન, ધાન્ય અને સમૃદ્ધિનો વધારો થાય, પરિવારની પ્રીતિ જળવાય, સંતાનોની સારી સુખાકારી મળે અને કાર્યમાં યશ મળે. તો કાં તો કુબેર યંત્ર અથવા તો શ્રીયંત્રની ઉપાસના કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત કરવાની હોય તો એમાં કયા કયા પ્રકારે શુભત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ? તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આજનો શુભાંક જે છે એ 4 છે. 4નો અંક 4માં આવે, 4નો અંક 13માં આવે, 4નો અંક 22માં આવે. તો આ બધા જ અંકો જેની પાસે છે સમજી લો એનો દાડો સારો જવાનો છે. એ સિવાય પણ 4ના અંકનું જ્યાં પ્રભુત્વ હોય તેવા લોકો સાથે તમારા લાભ થાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ, કારણ કે શુભત્વને આપવાવાળો અંક આજનો 4 છે. રંગની જો વાત કરવામાં આવે તો આજે રંગની વાત કરીએ તો લીલો રંગ અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો જો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય છે એ શ્રેષ્ઠ સમય રહેશે. કોઈ પણ સારું કામકાજ કરવામાં આ સમય અનુકૂળતાવાળો રહેશે. રાહુકાળનો જો વિચાર કરીએ તો રાહુકાળ બપોરે 12 કલાકથી 1 કલાક ને 30 મિનિટ અને આપણે આના પ્રમાણે જોઈએ સૂર્યોદય પ્રમાણે તો 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય છે એ રાહુકાળ છે. અને રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. બુધવારે મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે અને છતાંય કદાચ જવું પડે તો એવા સમયે ગોળ અને ધાણા ખાઈ અને પ્રવાસ મુસાફરી કરો, જેના કારણે સારો લાભ થશે. અશુભત્વની વાત કરીએ તો નૈઋત્ય ખૂણો આજના દિવસ માટે સાચવવા જેવો છે, ઈશાન ખૂણો આજના દિવસ માટે સાચવવા જેવો છે. બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કામકાજ મુસાફરી ન થાય એનું ધ્યાન રાખો. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારે મારા ઘરવાળા પાસે પૂછવું હતું. હા. એની જન્મ તારીખ છે 29/5/1981. 29. હા 29/5/1981. 88 કે 81 કે 88? 81. 81. સમય? હા, અને 28ની રાતે 1:30 વાગે જન્મ છે એનો. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ અંજાર, કચ્છ અંજાર. કચ્છ અંજાર. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે આર્થિક પરિસ્થિતિ થોડાક નબળા પડતા જાય એટલી દિવસે ને દિવસે, અને આ ગામથી બીજે સ્થાન પરિવર્તન. તમારા અંજારની અંદર ભગવાન ગણપતિનું સરસ મોટું મંદિર છે, ખબર છે? હાલો. હા હા છે. તો દર્શન કરવા જાવશો કે નહીં? હા જાશું ને. તો જાઓ. એના કારણ કે મંગળ પડે ચોથા સ્થાનની અંદર ગણપતિ દ્વારા બધો ઉદ્ધાર કરશે.
અચ્છા એવું છે. કારણ કે શુક્ર મંગળ સાથે યુતિમાં ભગવાને બુદ્ધિ આપી હોય, બાવડામાં બળ આપ્યું હોય, કામની કુશળતા આપી હોય, છતાં પૈસો ના મળે તેનો મતલબ શું? ક્યાંક ખૂટે છે. તો ખૂટે છે શું? કે મંગળ અધિશત્રુ છે, પાછો ચોથા સ્થાનમાં છે. ઘણી વખત કોઈને દઈએ ને ત્યારે આપણને જે કહેવાય લેવાના હોય તો આપણને શરમ આપે, હું માંગુ નહીં, બરોબર. અને કોક લેવા આવે તો પાછા દેવાય પડે. અને આના કારણે સંતુલિતતા જળવાય નહીં, કારણ કે લાગણીશીલ સ્વભાવ છે, કોઈના દુઃખને જોઈ શકે નહીં. એટલે એ પોતે પોતાની પાસે હોય તો આપે, ના હોય તો આપે, કારણ કે મંગળનો એ સ્વભાવ છે. પણ એના માટે ભગવાન ગણપતિની પૂજા ખાસ જો વ્યવસ્થિત કરવામાં આવે, દર મંગળવારના દિવસે ઘેરથી લાલ પુષ્પ લઈ જવામાં આવે, ગોળ અને ઘઉં લઈ જવામાં આવે, ત્યાં ઘઉંનો સાથીઓ બનાવી થોડો ગોળ મૂકી, લાલ પુષ્પ મૂકી અને ધરો ચડાવી અને સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો સમજી લો બધા જ આપણા આર્થિક સંકટોને લગતી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ હળવી બનશે. અંજારના ભગવાન ગણપતિના તો બહુ અમે દર્શન કર્યા. જય ગણેશ. મિત્રો, શું કરવાથી લાભ થાય? બુધ સ્તોત્રનો પાઠ કરો, જેના કારણે ખૂબ જ સારો લાભ થયા છે. માનસિક શાંતિ મળે. કોઈ પણ લીલી વસ્તુઓનો બને ત્યાં સુધી બગાડ ન કરવો, વેડફવી નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. ઓમ રીમ સરસ્વતીએ નમઃ આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે આજના દિવસ માટે. જે કોઈ મંત્ર જાપ કરશે અને તમામ મનોકામનાઓ સરસ્વતી માતાની કૃપાથી પૂર્ણ થશે. આખા મગ અને ગોળ એનું જો આજે દાન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે દાન કરવાથી, આ પ્રમાણે કર્મ કરવાથી સારો લાભ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યા રજા આપશો. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. ચોક્કસ મુલાકાત, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને રજા આપશો. જય ગણેશ.